हरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायनम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यम् ध्यायन्ते योगिनः कामदमोक्षदो चे ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडार्यो विजेन्द्रमोसु मंगलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभावनियोजनिदाता कुंकुंडाचार 2000 साल में जब 2000 वर्ष पहले સંમત 49માં થયા એના પછી આ પૂજપાત સ્વામી થયા છે. એમણે આ ઈષ્ટ ઉપદેશ ઈષ્ટ નામ આત્માનું મોક્ષ સ્વરૂપ અને એનો ઉપાય આત્મધ્યાન. ઈષ્ટ નામ આત્માનું પૂર્ણ આનંદ સ્વરૂપ મોક્ષ અને તેનો ઉપાય એટલે બે આવ્યું માર્ગ ને માર્ગનો ઈષ્ટ સમજાય છે. કાંઈ એની ટૂંકામાં ઘણી વાત થઈ. હવે 50માં એનો સાર કહે છે. જીવો અન્ય પુદગો અન્ય ઇતિ અસો તત્વ સંગ્રહ યત અન્યત ઉચ્યતે કિંચિત સો અસ્તુ તશે વિસ્તર. એનો વિશદ जीव शरीरादि से भिन्न है. आत्मा शरीर की जुदो है. शरीर एकનું नहीं, शरीर आदि. शरीर कर्म वाणी मन पुण्य पाप ये બધા પૂદગલ જન્ય પૂદગલ છે. એનાથી આત્મા જુદો છે. એમ અને શરીરાદિક જીવ સે જુદા. એ રાગ દ્વેષ પુण्य પાપ શરીર એ આત્માથી જુદા. બસ કે છે એટલામાં આખું શાસ્ત્રનો સાર આવી જાય છે. समझाणु काई बस इतना ही कहना है. बस इतलू कहूं है कि आ भगवान आत्मा शुद्ध भूता शुद्ध से भजन सत्यार्थ मुझे नहीं बहुत सत्यार्थ नहीं मुझे आ भगवान आत्मा भूतार्थ सत्यार्थ एक स्वरूप अखंडानंद प्रभु ये शरीर ने राग थी जुदो कहता અને આત્માથી તે જુદો કહેતા રાગ આદિ જુદું કહેતા ગ્રહણ શું થાય છે, નિર્ણય શું થાય છે कि सत्यार्थ आत्मरूप तत्व का संपूर्ण रूप से निर्णय हो जाए. देखो એટલામાં ભગવાન આત્મા જ્ઞાનાનંદ અનંત ગુણ સંપન્ન ભૂતા સત વસ્તુ છે. એ રાગાદિથી પૂદગળથી ભિન્ન છે અને રાગાદિ પૂદગળ એ આત્માથી જુદા છે. એટલું કહેવામાં ભૂતાર્થ એવું જે આત્મા તેનું ગ્રહણ જ્ઞાન નિર્ણય અનુભવ થઈ જાય. સમજાય છે કાંઈ? કેમ કે આત્મામાં આત્મા પરથી ભિન્ન એમ થતા અને આત્મા પોતે પરથી ભિન્ન આત્માથી ભિન્ન એમ અંતરમાં નજર પડતા એમ અંતરમાં જુદું ભાસતા ભૂતાર્થ ભગવાન આત્મા જે નિર્ણય થવાને લાયક છે, જે જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છે. સમજાય છે કાંઈ? એ જ્ઞાનમાં
એ પ્રમેય થવાને લાયક છે. આત્મામાં પ્રમેય નામનો ગુણ છે. એ ગુણની ગુણનો ગુણ ગુણનો ગુણ એટલે ગુણનો લાભ. સમજાય છે કાંઈ? એ પ્રમેયત્વ નામનો ગુણ છે કે છે કે આ આત્મા પરથી ભિન્ન અને એ શરીરાદી આત્માથી જુદા એમ કહેતા આત્મા ભૂતાર્થ તેનામાં અનંત ગુણમાં એ પ્રમેયત્વ નામનો એ ગુણ છે. તે ગુણીને ગ્રહણ કરતા એ ગુણ પ્રમેયત્વ છે એને લઈને અનંત ગુણ તેના જ્ઞાનમાં પ્રમેય થઈ જાય છે. સમજાય છે કાંઈ? એમાં ન જણાય ઉપર બોલેમાં આત્મા જણાય કે નહીં? અહીં તો કે ગ્રહણ થઈ શકે છે. સમજાણું કાંઈ? કાલો જેવો અસ્તિત્વ ભાઈ આજે પ્રમિત હોય પણ આ તો એક સવારમાં મળી જાય શું કરવાય ભાઈ? હવે હવે જ્યાં તો આત્મા ત્યાં તો માંડી ત્યાં ક્યાં અમારે અહીં તો એ કોને ખબર ક્યાં આવે ક્યારે? અહીં તો આત્મા વસ્તુ આત્મા છે. એને અહીંયા ભગવાન પૂજપા સ્વામી કહે છે કે અમે એને જ્યાં પૂદગલથી જુદો કીધો અને પૂદગલ ને આત્માથી જુદા કયા એટલે જ આત્મા ભૂતા ત્રિકાળ જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાનમાં ગ્રંથ થઈ શકે એવી એની તાકાત છે. એ ન જણાય એમ નહીં. જ્યાં ભિન્ન કીધો રાગ દ્વેષ વિકલ્પથી પૂદગલથી બધા પૂદગલ એનાથી જુદો કીધો અને આત્માથી તેને જુદા કીધા. રાગ દ્વેષ પંચપાદ શરીરથી આત્મા જુદો અને આત્માથી શું રાગ આદિ પૂદગલ જુદા એટલું કહેતા એમ કહેતા આત્મા સચિદાનંદ સત સ્વરૂપ સત્યાર્થ ભૂતાર્થ ત્રિકાળ જ્ઞાયક એનું હોવાપણું ભૂતાર્થમાં હોવાપણું સત્યાર્થપણું વળગાયું અસ્તિત્વ એ તમારું સમજાણું કાંઈ બોલે કે આ એક અસ્તિત્વ એમ શું કીધું જૈન શબ્દ પ્રવેશ બોલે તમે કાંઈ હે જૈન શબ્દ પ્રવેશ કાઢી આ તો પ્રવેશિકા આત્મામાં પ્રવેશિકા આવે છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા બહુ જ ટૂંકામાં આચાર મહારાજે સંક્ષેપમાં સાર કીધો. સમજ માર્યા? તત્વ સંગ્રહ એ ભગવાન આત્મા એ પુણ્યપાપ શરીરાદિથી જુદો કહેતા અને એ આત્માથી તે પૂદગલ જુદું કહેતા ભગવાન ભૂતા સત્યાર દ્રષ્ટિમાં નિર્ણય આવી ગયો. બરાબર સમજાય છે કાંઈ? એટલે કે એ આત્માનો પરથી ભિન્નપણું અને આત્માથી તેનું ભિન્નપણું અંતરમાં ભાસમાં સત્વનો સંગ્રહ થઈ ગયો. જ્ઞાયક ભાવ તેનું જ્ઞાન થઈ અને તેમાં આનંદ છે તે પણ તેના જ્ઞાનમાં આવી. તેનામાં પ્રમેયત્વ છે માટે જ્ઞાનમાં પ્રમેયપણું ભાસી. સમજાય છે કાંઈ? તેમાં અકારિકાર નામનો ગુણ છે માટે તેના ગુણીમાં એમ ભાષું
કે આ આત્મા કોઈનું કાર્ય નથી અને આ આત્મા કોઈનું કારણ સમજાય છે કાંઈ? એ આત્માનો એ ગુણ છે, આત્માનો એ ગુણ છે જેમાં પરમેશ્વર ગુણ પડ્યો છે. પ્રભુતા ગુણ છે એ પ્રમેય થવાને લાયક છે. સમજાણું કાંઈ? આત્મ ભગવાન પરમેશ્વર પૂર્ણ ઈશ્વર અનંત ગુણની ઈશ્વરતા સંપન્ન પ્રભુ આત્મા એક પ્રભુત્વ નામનો ગુણ પણ અનંત ગુણમાં પરમેશ્વરતા વ્યાપી છે. સમજાય છે કાંઈ? એવા પરમેશ્વર સ્વરૂપ ભગવાન ભીણ કહેતા તેનો નિર્ણય જ્ઞાનમાં આવી ગયો કે આત્મા અનંત અનંત પ્રભુતા પ્રમેયતા આદિ ગુણોથી ભરેલો પદાર્થ છે. એમ દ્રષ્ટિમાં ભૂતાર્થથી તેનું ભાન જે અનંતકાળમાં થયું નહોતું તે સ્વને જ્ઞેય બનાવી, સ્વને પ્રમેય બનાવી પ્રમાણ જ્ઞાનમાં આ પ્રમેય પૂર્ણ છે એમ તેનો નિર્ણય અને ગ્રહણ થઈ જાય. નહીં ઝીણું બહુ પણ ઝીણું, ઝીણું પણ બહુ ટૂંકું અને ઘણું સરસ. એને કોઈ દી સોને પ્રમેય બનાવ્યો નથી. સમજાઈ શકાય? આ એક ખૂટ્યું ઉલકો છે જીજો પણ સમજાણું કાંઈ? આ જગતના પદાર્થ જોવા મળે છે કે નહીં? તો કે છે કે એ પદાર્થ તો તારાથી જુદા છે. બરાબર. આ રાગને જોવા મથે છો તો રાગ તો તારાથી જુદો છે. શરીરને જોવા મથે છો એ શરીર તો તારાથી જુદું છે. એનાથી જુદો તું છો એને જોવાને મંથન કર્યું કોઈ દી. બરાબર. સમજાણું કાંઈ? આ હંચાના જ્ઞાન ને ધૂળના જ્ઞાન ને ફલાણાના જ્ઞાન ને વકીલાતના જ્ઞાન ને ડાક્ટરના બધાને પ્રમેય બનાવ્યા પણ પોતે પ્રમેય ગુણ એનામાં છે એને પ્રમેય બનાવ્યો. સમજાણું કાંઈ? પણ આટલું કેતા એને જો ભેદ થઈ જાય, કારણ ભેદ જ્ઞાન કીધું આ ભગવાન આત્મા એ રાગાદિથી જુદો એટલે જ તેનું વર્તમાન જ્ઞાન તેના પૂર્ણ જ્ઞેય તરફ ઢળતા તેના અનંત ગુણ રૂપ એક આત્મા તેના જ્ઞાનનું પ્રમેય થઈને પ્રમાણ જ્ઞાન સાચું થાય. સમજાણું કાંઈ? આત્મામાં આનંદ છે એ રાગથી જ્યાં ભિન્ન અને પોતાથી રાગાદી ભિન્ન એમ જ્યાં કહ્યું ત્યાં એનો અર્થ એ થયો કે ભગવાન ભૂતાર્થ આનંદ સ્વભાવથી ભરેલો છે. અચેન્દ્રિય આનંદથી ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવું સત્યાર્થ ભૂતાર્થ સાચું સત્ય સ્વરૂપ છે. એવું તે તરફ પરથી જુદું લક્ષ કરતા પોતાના તરફમાં લક્ષમાં જતા એ ભગવાન આખો જ્ઞાનમાં ગ્રહણ ને નિર્ણય થઈ જાય. પાઠમાં બે દીધું છે ગ્રહણ ને નિર્ણય સંસ્કૃતમાં. એ તો પછી આની કાંસમાં નાખે નહીં તો ત્યાં તો બે છે સામસ્ત્રી અને ગ્રહણ નિર્ણય જ્ઞાન ને નિર્ણય જાણવું અને નિર્ણય બે થઈ જાય છે. ઘરનો અર્થ પછી સમજાણું કાંઈ? નહીં તો ગ્રહણ અને નિર્ણય આ આત્મા થી રાગ આદિ ભિન્ન એટલે એને જોવાનું ન રહ્યું. બરાબર. એનાથી આત્મા ભિન્ન એને જોવાનું રહ્યું. બરાબર. સમજાવું કાંઈ? એને જોતા આનાથી ભિન્ન એમ રાગ વિકલ્પ શરીર આના લક્ષ છોડીને એનાથી આ ભિન્ન આનાથી આ ભિન્ન. હવે એનો
મારું સ્વરૂપ આનાથી ભિન્ન, તો આને જોવાનું ન રહ્યું. સમજાય છે કાંઈ? કારણ કે જોનાર જને જાણ્યા વિના આ શું ચીજ છે એ વ્યવહારથી પણ જાણી શકાય નહીં. શું કીધું સમજાવવામાં? આ બેનો પછી નિર્ણય સચ્ચાત આત્મનો નિર્ણય એક જ લીધો ભાઈ. હા, અહીંથી લીધું. કારણ કે બે ભલે કીધું પણ બેનો પાછો આ જાણ્યું. આ તો ઠીક, આને જ્યાં આ છે ભિન્ન એનાથી આ જુદો એટલી વાત. પણ હવે એમાંથી તારબો શું? એમાંથી કાઢવું શું? એનો નિચોડ શું? બરાબર. કે હું આત્મા, આનાથી આ જુદો, આમ જુદો તો જુદો એટલે કોણ? કે આત્મા એટલે ભૂતાર્થ જ્ઞાયક ગુણ અનંત ગુણ સંપન્ન, જેમાં વર્તમાન જ્ઞાન તેનું જ્ઞાન કરતા તે પ્રમેય થઈને આખું દ્રવ્ય તેના જ્ઞાનમાં જણાય અને આખા દ્રવ્યનો તેને નિર્ણય થઈ જાય અને આખા દ્રવ્યમાં એમ થઈ જાય છે કે ઠરવા લાયક આ છે, રમવા લાયક આ છે, એમ નિર્ણય થઈ જાય. સમજાણું કાંઈ? રાગમાં રમવા લાગે જેમાં હું નથી અને હુંમાં એ નથી, પછી રાગ દયા દાન વ્રતમાં રમવા જેવું છે એ વાત રહેતી. સમજાય છે કે આમાં ધંધાના આડી આમાં માન માન ખૂબ એવી વાત આવે, એમાં ક્યાંય માથું ફરી જાય. સૂર્યકાંતભાઈ સમજાણું કાંઈ? આ તારું ઘર નહીં, એ ઘરથી તારું ઘર જુદું, તારા ઘરથી આ બીજાના ઘર જુદા. બરાબર. એટલે એને મારું ઘર કોણ એને જોવાનું રહ્યું. ઘરનું વાસ્તુ હાલે જોના. સમજાણું કાંઈ? ભાઈ તું ક્યાં છો? તું ક્યાં છો? કેવડો છો? કેવો છો? ભગવાન આત્મા હું રાગાદીથી જુદો છું એમ એ જ્ઞાયક પુકારે છે. એમ કે જાય તો શું કે છે? એ જ્ઞાયક ઉપર નજર જતા વિકારને પરથી જુદો એમ નજર જતા એ જ્ઞાયકમાં એવી તાકાત છે, એનામાં એકે ગુણની એવી તાકાત છે કે તેની શ્રદ્ધામાં આવી શકે, જ્ઞાનમાં આવી શકે, એનો આનંદ પ્રમેય થઈ શકે, એનું કરતા પણ પરનું નથી એમ જ્ઞાનમાં આવી શકે, પોતાના ગુણની દશાનું કાર્ય કરી શકે એવા ગુણને પ્રમેય તરીકે કરી એવો એક એક આત્મા ભગવાન આત્મા વિરાજમાન તે ભૂતાર્થનો નિર્ણય અને ગ્રહણ થઈ શકે. સમજાણું કાંઈ? આમાં કોઈ એમ કહે કે આત્મા જણાતો નથી તો કે છે કે જણાતો નથી એવો એનામાં ગુણ નથી. તું તારા જણાતો નથી એમ કેનાર પ્રમેય થવાનો ગુણ છે એનો નિષેધ કરે છે અને ગુણો પ્રમેય થવાને લાયક તેનો નિષેધ કરે છે. એટલે કે આત્મા નથી એમ નિષેધ કરે. ન્યાય સમજાય છે કાંઈ? મને ન જણાવો એમ કેતા ભગવાન આત્મા આ આચાર બહુ જ ટૂંકામાં સંગ્રહે છે કે પરથી જુદો એમ જણાવવાને લાયક તું છો અને તારાથી રાગાદી જુદા એમ કે તમે તારા જણાવવામાં પર જુદા એમ જણાવવાને તે લાયક છે. બરાબર.
સમજાય છે કાંઈ? બરાબર. તું ભગવાન આત્મા, હું મને ન જણાવું તો કે હું એવી એની સત્તા, એ સત્તા મને ન જણાય એનો અર્થ કે એમાં પ્રમેયપણું હોવાપણાના ગુણની સાથે હોવાપણામાં પણ પ્રમેયપણું વ્યાપેલું છે. એથી હોવાપણાનો ભાવ તે ન જણાય એમ કેનાર પોતાના હોવાપણાને નિષેધ કરે. વાહ પ્રભુ વાહ. સમજાય છે કાંઈ? બરાબર નાથ. એ છે આ ભગવાન આત્મા આમ નિરાવો કર્યો. આ કાચના કટકા આ અને હીરો આ. બરાબર. સમજાય છે કાંઈ? લાખ કટકા એક કાચના ને એક હીરો. એ હીરો કાચના કટકાથી જુદો અને આ હીરાથી કાચના કટકા જુદા. બરાબર. બરાબર સમજાય. સમજાય છે? હવે જુદા થયા ત્યાં નજર ક્યાં ગઈ? કિંમતી વસ્તુ છે. જે જાણનાર છે એના ઉપર નજર ગઈ. આ ક્યાં જાણના કાંઈ? જી હા. સમજાય છે કાંઈ? બરાબર. ઉનને પાપ શરીર વાણી કઈ જાણનાર નથી. એ તો જણાવવા લાયક છે, પણ ક્યારે કે 100 જણાવવા લાયક છે એવી દ્રષ્ટિ થઈ. આત્મા જણાવવા લાયક છે. આત્મા શ્રદ્ધવાને લાયક છે. આત્મા ઠરવાને લાયક. આત્મા આનંદ પ્રગટ કરી શકે અને પૂર્ણાનંદની મુક્તિ પ્રાપ્ત કરે એવી લાયકાત આત્મામાં છે. બરાબર. સમજાણું કાંઈ? કૃપા આવું જોઈએ. એવો જ આત્મા ઉપર નજર પડી. આ કટકા એ હીરો નહીં, હીરા એ કટકાની કાચના. એમ ભગવાન ચૈતન હીરો એ વિકાર ને પૂતગળ નહીં. એ વિકાર પૂતગળમાં જાય છે અને એ વિકાર ને પૂતગળથી આત્મા નહીં. નજર ક્યાં ગઈ ત્યારે? જોનારમાં ગઈ. ઓલું ક્યાં જોવાનું? ઓલું તો વ્યવહારે જોવા લાયક છે. રાગ આદિ તો વ્યવહારે જોવા લાયક. ક્યારે? કે આત્મા આજ્ઞાયક સ્વરૂપથી આનંદ પ્રભુ આત્મા આનંદ કંદ છે એમ તેને પ્રમેય બનાવીને જ્ઞાન થયું ત્યારે રાગ આદિ એ વ્યવહારે જાણવા લાયક. ત્યાં બરાબર. આ વ્યવહાર જાણેલો પ્રયોજન થાય એમાં યુદ્ધ નહીં. હા હા હા. અરે શૈલી પણ વસ્તુના સ્વરૂપની શૈલી જ કોઈ એવી છે જયારે બાજુથી સત્ય ઉભો તો હૃદય હા અમારે ઈષ્ટ ઉપદેશ આપો વિસ્તાર કરીને આ કેવું છે મારે લે. એ તો પછી શીશ ને બેઠી વિસ્તાર કે બહુ ઘણું કરીએ લે. એ કે છે વિસ્તાર કર્યો એ પણ અમે અભિનંદનીય છે. સમજાય છે કાંઈ? હા હા. સારું ભગવાન તત્વ મહિમા વાળો પદાર્થ પ્રભુ એ પ્રભુતા પ્રમેય થઈ શકે એવી તારામાં તાકાત છે. પામરતા પ્રમેય પણ થાય એવી તારામાં તાકાત છે નહીં એમ કે છે. આત્મા રાગપણે છે એમ પ્રમેય થાય એવું તો તારામાં નથી. ભાઈ આત્મા શરીરપણે છે એવો આત્મા પ્રમેય થાય જ્ઞાનમાં જણાય એવો તો, પણ આત્મા અલ્પજ્ઞ છે એવો જણાય એવો એ આત્મા નથી. સમજાય છે કાંઈ? ભૂતાર સંગ્રહ એ જ્ઞાન મૂર્તિ સર્વજ્ઞ મૂર્તિ આત્મા છે. સર્વજ્ઞ સ્વરૂપ આત્મા છે. અનંત આનંદ સ્વરૂપ આત્મા છે. અનંત બળ સ્વરૂપ આત્મા છે. અનંત અનંત સ્વચ્છતા અને પ્રત્યક્ષ સ્વસંવેદન થાય. સ્વસંવેદન થાય પ્રત્યક્ષ થવાને લાયક છે. સમજાણું કાંઈ? એ પરોક્ષ લેવાને લાયક છે નહીં એમ કે છે. આત્મા માન્યો ક્યારે કહેવાય કે પરથી ભિન્ન એટલે એનું જ્ઞાન કરવું નથી.
પહેલું આ સત પરથી જુદો, આનાથી જુદા, એમ જ્યાં આત્માના અનંત ગુણ રૂપનું જ્ઞાન થતા તેના દરેક ગુણનું સ્વરૂપ અભેદ દ્રષ્ટિમાં આવી ગયું. એટલે ગુણનો લાભ શું છે એ પણ એની શ્રદ્ધા થતા આવી ગયો કે આ પ્રમેય ગુણનો લાભ કે જ્ઞાનમાં જણાયો, એ પ્રમેય ગુણનો લાભ કે એનો આનંદ છે એના જ્ઞાનમાં જણાય, એના પ્રભુત્વ પ્રમેય ગુણનો લાભ કે એમાં પ્રભુત્વ પરમેશ્વરતા છે તેના જ્ઞાનમાં જણાય. સમજાણું કરાય? બીજી રીતે સમજાય કરુણભાઈ. ક્યાંય મૂળ વાત છે એ ચૈતનના એને મંથન કર્યા નથી. બરાબર મળી ગયો બધું કરી આમ જોઈને, પણ આ જુદો તેને જો અને તારાથી જુદાને જોવા જા ત્યાં આંખો રહી જાય. સમજાય છે કાંઈ? તારાથી જુદાને જોવા જતા જુદો રહી જાય છે, અને એ સાચું એનું નહીં જોવાય. તને સાચો જોયા વિના પર સાચા વ્યવહાર પણ જોવા છે. હા હરિભાઈ, હું આ આવી વાત થી અરે આ અગમ નગમની વાત કે બાપા તું અગમ નિગમ નો નાથ છો. સમજાય છે કાંઈ? ઓહો, ભગવાન આત્મા રાગ પુણ્યપાપના ભાવથી જુદો અને આત્માથી તે જુદા, એ આખા તત્વનો સંગ્રહનો સાર એમ ભાન થતા તે આત્મામાં અનંત ગુણનું સ્વપણું તેનો ધણી છું એવો એનો ગુણ છે તે ભાન થઈ જાય છે. પણ હું રાગનો શરીરનો મકાનનો માલિક છું એ વાત એની દ્રષ્ટિમાં આત્મા માનનારને રહેતી નથી. પંડિતજી, ભગવાન આત્મા પોતાના અનંત ગુણના સ્વનો સ્વામી એમ પરથી ભીડનું ભાન થતા એ આત્મા પોતાના અનંત ગુણની લક્ષ્મીનો અહીં મુક્તિની લક્ષ્મી કહે છે કઈ થોડું આગળ લઈ શક્યા संपत्ति रूप मुक्ति लक्ष्मी नो प्राप्त कर लेता है उनको छपा था चौपन संपत्ति रूप मुक्ति लक्ष्मी ने प्राप्त कर लेता है जो बीजी लिखी है वितराग होता हुआ प्राणी अनुपम ने अनंत ज्ञान आदि गुणों को और संपत्ति रूपी मुक्ति लक्ष्मी को प्राप्त कर लेता है. उनको પાછળ પામે છે. આ ધૂળની સંપત્તિ નહીં પણ પોતાની સંપત્તિ એમ કે છે. કથનની પદ્ધતિ એવી છે કે આ બહુ ટૂંકું કે ભગવાન આત્મા પોતાના અનંત ગુણ સંપન્નને જ્યાં એકવાર લક્ષ્યમાં શ્રદ્ધામાં લીધો ત્યારે તે આત્મા પોતાના ગુણનો ને પર્યાયનો સ્વામી છે એવો એનામાં ગુણ છે, પણ એનામાં એવો ગુણ નથી કે દયાદાન વ્યવહાર થાય એનો સ્વામી થાય કે શરીર લક્ષ્મીનો સ્વામી થાય એવો એમાં ગુણ નથી. બરાબર? હા, કારણે નહીં. સમજાય છે કાંઈ? હા, પૂતગળથી જુદો કેતા પૂતગળનો સ્વામી છે એવું એનામાં છે નહીં. વ્યવહાર દયાદાનના વિકલ્પોથી પૂતગળથી જુદો કેતા એ ભગવાન આત્મા વ્યવહારનો સ્વામી છે એ એમાં ગુણ નથી. એનામાં એ ગુણ છે નહીં. બરાબર? સમજાણું કાંઈ? એ વસ્તુ કે છે કે એ સત્યાર્થ આત્મરૂપ ભગવાન આખો આત્મરૂપ છે ને
तत्व संपूर्ण रूप से ग्रहण हो जाए आ भाषा से है ने तत्व है सामर्थ्य देखो निन्नो विधीयते आत्मनम तत्व से भूता संग्रह सामर्थ्य न એવું શું કીધું સંપૂર્ણપણે ભગવાન આત્માના જેટલા ગુણો છે તેના સંપૂર્ણપણે તેનું નિર્ણય જ્ઞાન આવી જાય સમજાણું કાંઈ જેટલા ભગવાન આત્માના ગુણો છે આત્મા તો દ્રઢ થયું પણ એના ગુણ તો અનંત છે અનંત આનંદ છે આકાશના પ્રદેશથી પણ અનંત ગુણ આત્મામાં ગુણ છે સમજ્યા છે કાંઈ આકાશ આકાશ ખાલી એમ ચાલ્યું જાય એના પ્રદેશની સંખ્યા કરતા આત્મામાં એક જીવમાં એના કરતા અનંત ગુણાગુણ છે સંખ્યા એ સામર્થ્યનો રૂપ से ग्रहण हो जाए સમજાણું કાંઈ પરથી જુદો અને મારાથી એ જુદા બસ ત્યાં એને આત્મા સમજતેનો બધા ગુણ સંપન્ન તેનું તેના જ્ઞાનમાં ગ્રહણને નિર્ણય થઈ જાય બરાબર થાય જેની જીવનું પડે મગજ દે તો કામ આપે એમ કહો વાત બીજી જાતની આવી થોડી બરાબર બહુ સરસ બરાબર ઉતારી ગઈ અમારા ઘઉં પોવો હોય ઉતરે કે હા 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 અરે ભાઈ તે તારી કોઈની દરકાર કરી હું કેવડો ગુણે અને તે ગુણના ગુણ શું તે ગુણના ગુણ એટલે કાંઈ એમ ભાઈ ગુણનો ગુણ શું સામસ્ત્રીનો ભગવાન આત્મા પરથી ભિન્ન આત્માથી એ ભિન્ન રાગાની એમ નજર પડતા સત્યાત ભૂતાત સ્વરૂપ જાણનારને જાણવામાં સમસ્ત રૂપ તેનો નિર્ણય અને જ્ઞાન થઈ જાય અનંત ગુણોનું જ્ઞાન એ ગુણનું કાર્ય શું એ જ્ઞાનનું કાર્ય જાણવું શ્રદ્ધાનું કાર્ય શ્રદ્ધવું આનંદનું કાર્ય પ્રગટ આનંદ આપવો સ્વચ્છતાનું કાર્ય સ્વચ્છતા રૂપે પરણવું સમજાય છે પ્રકાશ નામના ગુણનું કાર્ય પ્રત્યક્ષ આત્માનું થઈ જવું પ્રત્યક્ષ આત્માનું થવું એવા સામર્થ ગુણોનો નિર્ણય જ્ઞાન થઈ જાય પ્રભુ સમજાણું કરાયામાં નહીં આ બીજી રીત તમારી વાત વસ્તુને વાસ્તુ કહીએ વસ્તુમાં વસેલા અનંત ગુણો તેને વસ્તુ કહીએ વસ્તુ કેમ કહીએ વસ્તુ આત્માને કેમ કહીએ અમે સમજી લીધો તો સામર્થ્ય એ વસ્તુ આત્મામાં અનંત ગુણો વસે માટે વસ્તુ કહીએ પંડિતજી હા 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 એ ગુણ સામે વસ્તુ આત્મા અનંત ગુણો વસ્યા તેને વસ્તુ કહીએ એ વસ્તુ અનંત ગુણો સહિત વસ્તુ રાગાદીથી ભિન્ન નજર કરતા આનાથી ભિન્ન એની નજર નહીં હવે આનાથી પૂદગવાદી રાગાદી ભિન્ન એમ નહીં પણ રાગાદીથી વિકલ્પથી ભગવાન ભિન્ન એમ અંતર નજર કરતા ભૂતાત્મા સમસ્ત ગુણોનો નિર્ણય અને જ્ઞાન તેની પર્યાયમાં આવી જાય બીજી ભાષાએ કહ્યું કે એના નિર્ણય થતા સામાસ્તમે સંપૂર્ણ રૂપે જેટલા ગુણો છે એની નિર્મળ દશાનું પ્રગટપણું તેના નિર્ણયને જ્ઞાનમાં વર્તમાન પ્રગટ વ્યક્ત થઈ જાય સમજાણું કાંઈ અરે વાત ભાઈ આવડો આત્મા મારે તો એક બીડીમાં ખોવાઈ ગયો ને હે
એ 5-50 લાખ મળે છે ખોઈ ગયો ડૂબી ગયું. હા 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 હે અને પૈસા મારે બાયડી મારે છોકરા મારે મરાજ મારે પાક મારા અંગ રૂપાવા મારા આવા હમાવા અરે પણ તારા નહીં ને ક્યાં મળ્યો પણ પ્રભુ સમજાય છે કાંઈ એના દીકરા કીધું ભીડ કીધું ને કોના દીકરા છે કરવું આવી તો આને જ હું એમ કે છે જે આત્માથી જુદા એને જોઈને તારે કામ શું છે સમજે છે એનાથી કાંઈ તો તને થતું જુદાથી કાંઈ તારામાં થતું નથી તો એને જોઈને તારે કામ એનાથી કામ તો લેવાનું નહીં સમજાણું કાંઈ તારાથી જુદાથી કામ લેવાનું તો બની શકે રાગ પાસેથી કામ લઈ શકે નહીં આત્મા કાંઈ શરીર પાસેથી કામ લઈ શકે નહીં કાંઈ આત્માના ગુણના કાયમાં પર પદાર્થના રાગ દયા દાન દ્વારા પણ આત્માનું કાંઈ થઈ શકે નહીં. એ જુદાનું જુદાથી જુદામાં કામ થાય નહીં. સમજાય છે કાંઈ ભગવાન આત્મા પોતાના વસ્તુમાં સ્વરથી જુદો એમ જાણતા પોતાનું ભૂતાર્થ નામ સાચું સત સ્વરૂપ તેમાં વસેલા અનંત ગુણો તેનું સંપૂર્ણ તેના જ્ઞાનમાં તેના નિર્ણયમાં તેના જ્ઞાનની પ્રમાણતામાં બધું પ્રમાણપણું આવી જાય. સમજાણું કાંઈ કોથીરભાઈ સમજાય છે કે નહીં આમાં? અરે આવું ઝીણું કે પછી ઝીણો ભગવાન તું કેવડો રાગથી કામ ન લઈ શકે એવડો શરીરથી કામ તો લઈ શકે નહીં. આ તો પર માટી ધૂળ. પૂદગળ કોઈ કીધું છે એમ કહો ને પૂદગળ કીધું તો પૂદગળથી આત્મા કાર્ય કરી શકે પૂદગળથી કામ લઈ શકે એવું આત્મામાં કેમ કે જુદા છે. દયાદાન વ્રતના પરિણામ પણ પૂદગળ આત્માથી જુદા છે. એનાથી આત્મા કામ લઈ શકે એ ત્રણ કામમાં છે. હવે બાઈ છોકરા હરખા હોય ખાવાનું હરખું હોય મકાન મકાન હોવાનું હરખું હોય તો પછી કઈ ધ્યાનબાન થઈ મૂંડ સોમારા છે. રાત્રિ હરખાય સરકાર છે નહીં તારી તારામાં કે પરની હરખાયમાં તારામાં ક્યાં થઈ કોને કરી પરની હરખાય એને કરી રહી એ આંકા ક્યાં આવે છે પરની હરખા આંકા ક્યાં આવેલી છે પરની હરખાય એટલે શું એની વ્યવસ્થા પ્રમાણે પણ ચાલે છે સમજાય છે કાંઈ પર પદાર્થની એની વ્યવસ્થાની અવસ્થા એને કારણે ક્રમશઃ ચાલે એ વ્યવસ્થા પદેક્રમની શું છે તારે કાયદત શું છે એનાથી તારું કાય શું સિદ્ધ થાય છે સમજાણું કયામાં નહીં શું છે હરી નાખ્યા કે બધા આ અમે મોટા અમે આ નાના પણ મોટા નાનાની અવસ્થા પરમાં તારામાં છે જ નહીં. સમજાણું કાંઈ આવું સ્વરૂપ ભગવાન આત્મા એક સમયમાં એક દ્રવ્ય હોવા છતાં ભાષા કેવી લીધી છે સત્યાત્મરૂપ તત્વના સંપૂર્ણ રૂપ સે ગ્રહણ હો જાય. ભગવાન આત્મા ધીરો થઈને ધીરેથી જોતાનું ધીરજનું રૂપ ધીરજ એટલે શાંત રૂપ જતા હોય સમજાય છે કાંઈ
ધીરો થઈને ધીરતાનું સ્વરૂપ એ ધીર એવી બુદ્ધિ ધીર પ્રેરથી એ બુદ્ધિને અંતરમાં પ્રેર बराबर उसका नाम भी હે उसका नाम भी उसका नाम धी हाँ कुछ बाप ने है बुद्धि को जो प्रेरे प्रेर धीर धी बुद्धि ने रो प्रेरे थी धीर बराबर अपनी પોતાની બુદ્ધિને અંતરમાં પ્રેરેથી ધીરી રણથી ધીવંત बराबर તે ધીમંત ને તે ધીમંત निमन बहुत दुख ये બોલો અમે રહી ગયા ભાઈ અમે આ લોકો કેના શ્રીમંત છે ને ધીમંત છે હે તો કેટલા ધીમંત હોય ને શ્રીમંત ન હોય કેટલા શ્રીમંત હોય ને ન હોય दोनों हो रहा है श्रीमंत जो श्रीमंत जो આ તો ધીમંત ને ધીમંત નહીં આત્મા ક્યાંક બુદ્ધિવાળા હોય પૈસા ન હોય કે પૈસા 5 કરોડ હોય બુદ્ધિ સમજવા જેવી હોય સમજવા જેવી એટલે ખોટ નહીં આવે જેવી सोच नहीं आता સમજાવું કાંઈ આને તો અને કોક એવા હોય પુણ્યને લઈને બુદ્ધિવાળા હોય ને પુણ્ય પણ આને તો ધીમંત ને ધીમંત એ સાથે છે આત્મા સમજાય છે કાંઈ ભગવાન આત્મા એક સમયમાં કે છે સચ્ચાર આત્મરૂપ તત્વ કા સંપૂર્ણ રૂપ છે ઓહો ટીકા કરનાર પણ કેટલું છે કારણ બે જુદા પડ્યા થાય એટલે બે જુદામાં સંપૂર્ણ આને ગ્રહ છે આ બે જુદા કહ્યા ને બે જુદા કે આને પૂરો ગ્રહ છે કે છે આને પૂરો ગ્રહ છે એમ કે આને ગ્રહ તો આને પૂરો ગ્રહ છે અવેદને ગ્રહ છે કોઈ મુનિ મળ્યા છે ને અર્થ કરી સમજાય છે કાંઈ ભગવાન અનંત ગુણનો પુંજ અનંત ગુણની વસ્તીનો વસનાર એ વસ્તીનો રાખનાર આત્મા એ વસ્તુ એ વસ્તુને કહે છે કે પરથી જુદી જુદા સમસ્ત ગુણો જેટલા વિશાળ છે એ બધાનો નિર્ણય એના જ્ઞાનમાં આવી જાય છે એને એમ ન થાય અરે મને જણાય છે કે નહીં અરે આ પ્રસંગ થાય છે કે નહીં અરે મને ભાવ હશે કે નહીં એ ભાવ એને હોય નહીં ભાવ વિનાના ભાવને ભાવતા ભાવ મને છે એવી શંકા જ્ઞાનીને હોતી પંડિતજી સમજ માયા शंका नहीं रहती का मेरे भाव है भव है नहीं भव पर भव का कारण राग स्वभाव में नहीं बराबर मेरा स्वभाव ही मुक्त स्वभाव માટે આગળ મુક્તિ લેશે बराबर સમજાય છે કાંઈ बराबर મુક્તિની સંપદા આનંદ ગુણની સંપદાનું સ્વરૂપ એવો ભગવાન આત્મા એને પરથી જુદો ટૂંકામાં સારમાં કહેતા એ ભગવાન આત્માની અંતર જુદાઈથી ભેદ પાડીને જોતા તેનું આત્માનું સાચું ભૂતાર્થ બધા ગુણ સ્વરૂપ સહિતનું તેને જ્ઞાનમાં નિર્ણય અને જ્ઞાન થઈ જાય એટલે હું મને પ્રમેય થઈ શકું નહીં એ વાત એને રહે નહીં પરમેશ્વર જણાવા યોગ હું ન થાવ એમ બને નહીં હું તો જણાવા યોગ ત્રિકાલ છું बराबर साहेब સમજાવું કાંઈ હું મને ન જણાવ એમ જ્ઞાનીને એટલે કે આત્માના જાણવારને રહેતો હું મને ન સર્જું આ શ્રદ્ધા થઈ છે કે નહીં એ મને જણાય નહીં એમ આત્માને જાણતા એ વાત રહેતી નથી સમજાય છે કાંઈ આત્માને જાણતા મને ભવ છે કે નહીં ભગવાનના જ્ઞાનમાં ભવ ભયા છે એમ આત્માને જાણતા તે ભાવ તેને રહેતો નથી સમજાય છે કાંઈ
અલ્પકાળમાં મારી પૂર્ણ સંપદા વાળી લક્ષ્મી પર્યાયમાં અલ્પકાળમાં પ્રાપ્ત થશે એવો એનામાં ગુણ છે. એવા ગુણવાળાની પ્રતિષ્ઠ કરી છે. એથી અલ્પકાળમાં મુક્તિને કેવું જ્ઞાનને પામી એમ સમસ્ત ગુણના કાર્યમાં આ ગુણનું કાર્ય પણ આવી ગયું. સમજાણું કાંઈ હે આજ બોલી મારા છોકરા પ્રવીણ આવ્યું તો તે અહીંયા મૂડી પાસે સમજાણું કાંઈ હવે ક્યાંય તો કોઈ નીકળતો ઓલો હતો ને મારો ભરત ક્યાં ગયો ભાઈનો જંગુભાઈ નો ભરત તમારો હતો એને પૂછ્યું વેલા તમે થઈ છે કે હા પછી વળી છેલ્લામાં ભૂલી ગયો પછી કીધું આત્મા ન જણાય શું કીધું તું કે આત્મા ન જણાય એમાં શું દોષ આવે એનું બધું કે આત્મા ન જણાય એમાં શું દોષ આવે એ તો કીધું આત્મા જણાય પ્રમેયથી તો દોષ આવે ન જણાય પ્રમેય નથી એમ જણાય આવ્યો છે કે નહીં ભરત ઠીક સમજાણું કાંઈ છોકરાઓ પણ ભગવાન છે ને અંદર એને ક્યાં દેખ એવા હરકાને ન દેખ નાના મોટા ને કાળા ભવન નું મારા સમજાણું કાંઈ વાણીઓના ફલાનો જે દૂર છે કોઈ નથી એ તો આત્મા અંદર જાય. એ આત્મા અખંડાનંદ પ્રભુ છે એને જો બીજાનો આત્મા તું જો એને શરીર દ્વારા આત્મા એમ ન જો. સમજાય છે કાંઈ અને આવું શરીર છે અને આવો રાગ છે અને આટલા કર્મ છે એમ એને નજો. કેમ કે રાજને શરીર કર્મથી ભગવાન જુદો છે તો જુદો જાણનાર બીજાને પણ એ રીતે જુદો જાણે એ ભલે જુદો ન જાણે સમજાય છે પણ એનામાં જુદો જાણવાની તાકાત છે એવા આત્માને તું જાણ. સમજાણું કાંઈ ગુજરાતી એમ ગુજરાતી એટલે જરી સ્પષ્ટ કરીને વધારે થોડું થોડું આવે પણ અમને અટકવું પડે છે આ કીધું હવે છેલ્લો બી છે ને હા 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 કેવું કે છે સામસ્તેન ગ્રહણમ નિર્ણય શાક હોઈ જાય છે કે ભાઈ શાક હોવે હોતા હે હા હા ભગવાન આત્મા પોતાના અનંત ગુણ રૂપ એક પોતાનું અનંત ગુણ રૂપ એક એવા આત્માનું સમસ્ત પોતાર્થપણું પછી જુદું પાડતા જુદું કહેતા પાડતા એ ભગવાન જુદો જ્ઞાન ને નિર્ણયમાં આવી જાય છે. એને કોઈ હવે કૃત થઈ ગયો એને કોઈ બાકી રહેતું નથી. સમજાય છે કાંઈ એના ખ્યાલમાં આવી ગયો કે આ ચારિત્ર પણ અલ્પકાળમાં સીતાને આત્મરૂપ સત્યાત તત્વનું સંપૂર્ણ રૂપ છે ગ્રહણ હો જાય. હા આટલે જે ખ્યાલ છે समझाई जाएगा मैंने अपनी जी उसमें टीका में पढ़ा है ठीक है दिखा रहे इतना में तो सब भरा पड़ा है. हाँ 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 ભગવાન આત્મા આ તો કે છે કે ભાઈ આ આત્મા જેને જ્ઞાનમાં આવ્યો એને આ સર્વજ્ઞ સ્વભાવી આત્મા સર્વજ્ઞ થઈ છૂટકો એમ એના જ્ઞાનમાં નિર્ણય આવી જાય. સમજાય છે કાંઈ એને ઘરી રહી ગયા સંસારના વલખા આવી ગયા પૂતગલમાં આત્મામાં છે નહીં ભગવાન આત્મામાં છે નહીં. ભગવાન આત્મા એ સમયમાં પૂતગલથી જુદો એટલું કહેતા માત્રમાં પૂતગલથી જુદો એમ એટલું કહેતા માત્રમાં એનું આખું રૂપ અનંત ગુણ સહિતનું પ્રભુ આત્માનું રૂપ તેના નિર્ણય અને જ્ઞાનમાં આવી જાય. એને હવે એમ નહીં તો ન થાય કે આ બધા આત્માઓ સર્વજ્ઞ સ્વરૂપે છે કે નહીં.
બધા આત્મા સર્વજ્ઞ સ્વરૂપે છે. બરાબર બરાબર સમજાય છે કાંઈ? હું સર્વજ્ઞ સ્વરૂપે છું એમ નિર્ણય થતા અલ્પકાળમાં મારી વ્યક્તતા સર્વજ્ઞની થશે એમ નિસંદેહ આત્માને જાણતા એમાં રૂપ આવી જાય. કોઈ કેવી આપણને ખબર હું આત્માને જાણતો નથી. સમજાય છે કાંઈ? કેવી વકીસીથી જરા સર્વજ્ઞ પર થાય છે એટલે હું છે ને સમસ્ત રૂપમાં સર્વજ્ઞ પદ તો શ્રદ્ધા આવી ગયું છે. સર્વજ્ઞ પદ છે આત્મા શ્રદ્ધામાં જ્ઞાનમાં પ્રવેશ થઈને જ્ઞાન આવી ગયું છે. એ એને પગાર કરે છે કે આ સર્વજ્ઞ પદ કામ દત્તરૂપે થઈ છે. બરાબર હું પડીશ ને પછી રખડીશ ને શાસ્ત્રમાં રહી વાત એને રહેતી નથી. સમજાય છે કાંઈ? તને આત્મા બેસો ને મળી હજી હું પણ ક્યાં પડવું છે? ક્યાં પડવું? આત્માનો ભાવ થવો છે. પડવું છે એટલે આત્માનો ભાવ થવો છે. સમજાવું કાંઈ? વાતો હતી એક ને એક હે હા 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 પ્રભુ તારી પ્રભુતા પરમેશ્વરતા જ્યાં અંદર સમસ્ત ગુણના પ્રતીતમાં આવી છે કોઈ પરમેશ્વરપણું સ્વતંત્રપણે અને પરના આધાર વિના સ્વતંત્રપણે પરના આધાર વિના પ્રગટ થાય એવું તેને આત્માના પ્રતિ થતા એના ગુણની મારા ગુણની દશાના કાર્યમાં કોઈનો આધાર મારા દશાના કાર્યમાં કોઈ ગુણનો કોઈ બીજાનો આધાર મારો જ આધાર મારા કેવળ જ્ઞાનની પર્યાય માટે મારો આધાર છે. એવા આધાર નામના ગુણને લેતો પ્રતીત કરી સમજાણું કાંઈ? આ વાત ભારી ભૈયા નવી જાતની નીકળી જાય. બરાબર અહીં તો આ શબ્દ પડ્યા જુઓ ને પૂછતા સ્વામી કહે છે કે મેં તત્વો થોડા માટે 50 મીઘા સમજાય છે? 50 મીઘા અડધો સંખ્યાની છે. ગુણ હવે તમે આવે છે કે નહીં એમાં? ઇજનેર મોટા 800 પગાર અને 1200 પગાર સરકાર આપતા તો લીધો મળ્યા તો આમાં તો કરો. સમજાય છે કાંઈ? એવું કે કહેતા હતા કેવું સારા કંપાર થોડું સરકાર 1200 લો હવે ના આવે નહીં પછી બધા વેપાર કરે બીજા પાછા આ મુકનભાઈ બધા ભેગા સમજાય કમા કે છે એ ભગવાન આત્માના અનંત ગુણોમાં ક્યાં ગુણોના કાર્યો તે ગુણને પ્રતીતમાં ગુણીને લેતા તેના અનંત ગુણના કાર્યો ધારા વાળી પ્રણમશે અને તે પરિણમે પૂર્ણ થશે એવો નિર્ણય લેતા આત્મા ભૂતાર શ્રદ્ધામાં પ્રગટ થાય. समझाऊं कहाँ है? और जो पूछी तत्व संग्रह के सिवाय आटली सार बात सिवाय भेद प्रभेद आदि विस्तार में सुनने की रुचि इच्छा रखने वाला जो एम कहूँ तो बोला उत्साह रखने वाला एम कि हमें कही से नहीं પણ ઓલા છે એને એમ કહ્યું કહેવાનું છે. શું કે છે કે આ સિવાય ટૂંકામાં જેને સમજવાની શક્તિ આદિ ન હોય એવા જીવો શિષ્યો હોય કે વિસ્તાર में सुनने की रुचि इच्छा रखने वाला પણ સાંભળવા વાળો એને વિસ્તારથી રૂચિની જિજ્ઞાસા છે. ટૂંકામાં આજનો પણ બહુ મારે વિસ્તાર જોઈએ છે એવા રૂચિ વાળાને આમથી લીધું જોયો એમ એને સમજાય એવાને
શિષ્યો કે આચાર્યોને કહા એવા માટે આચાર્યો એને કહ્યું છે. એવા શિષ્યો માટે આચાર્યોએ કહ્યું એ સબ ઇસી કા વિસ્તાર હૈ. એ કહ્યું પણ આનો વિસ્તાર છે. પૂતગલ થી આત્મા ભિન્ન, આત્માથી પૂતગલ, આ એનો બધો વિસ્તાર છે. એ સિદ્ધાંત સૂત્રો આ 4 પૈસા શેર તો મણના, હજી પછી એના પલાખા નાખવા એટલે હારા હાતર છે ને હારી હાતરી છે ને હારી હાતરી છે ને હારી ઓગણી છે જેટલા નાખવા નાખે લે. બરાબર સમજાણું કાંઈ? પછી વિસ્તારથી સમજવું પણ અમે તમે 4 પૈસા શેર મણને અઢી કહો છો પણ ये समझते हैं ऊंची होती है कि नहीं. एक शेर का 4 पैसा, एक आना तो मन 2.5 रुपया 2.5 रुपया लेखा. तो वो कहे भाई हमें 19 નું કેટલું? તો એને કે જો પણ તું આવી ગયું એમાં પણ તને જુદું સમજાવી. 19 ના 19 સમજાવો કાંઈ? કે છે કે વિસ્તારથી સમજનાર શિષ્યોને માટે આચાર્યોએ કહ્યું. વસ્તુ તો આ એક જ છે આત્માના ભેદ જ્ઞાનમાં છે. મૂળ એક ઘા ને 2 કટકા. ભગવાન આત્મા ઉદ્ગવથી ભિન્ન, બસ એવું ભિન્ન જ્ઞાન થતા તેને સમસ્ત આત્માની વૃદ્ધિની પ્રતીતના કાર્યની પ્રતીત બધી આવી જાય છે. ગુણની પ્રતીત, એના કાર્યની પ્રતીત, દ્રઢની પ્રતીત બધી આવી જાય. બાકી સાર આખા 14 પૂર્ણ બધો સારા શકે. બરાબર. વિસ્તાર સમજવા માંગતા हो तो ये सब इसी का विस्तार है. भेद प्रवेश इसी एक बात को, इसकी एक बात तो जीव जुदा है, पुरुष जुदा है, ये समझाने के लिए कहा. पर विस्तार ने કહ્યું એ પણ આ માટે કહ્યું. વિસ્તારથી કહ્યું છે એ પણ આ માટે કહ્યું છે. શું? इसी बात को जीव जुदा और पुरुष जुदा, ये समझाने के लिए कहा गया है. भगवान तेरा आत्मा से पुण्य पाप का विकल्प जुदा અને પુણ્યપાપ કા વિકલ્પ છે તેરા તારો આત્મા. બસ આ એનો વિસ્તાર સમજાવીને આ સમજાવવું છે. સમજાય છે કાંઈ? આગળ શરીરની ક્રિયા કરી શકી જ નહીં અને બીજાની દયા પાડી શકી જ નહીં. તને ભાન નથી. કહ્યું નહીં શરીરને આદિ પર વસ્તુ, પછી પર વસ્તુના ગુણધર્મને પર્યાય કામ નહીં, પછી વળી પરને પાડી શકો વાત રહે છે ક્યાં? સમજાવું કાંઈ? વળી આ કેતન કાંઈ કે ભાઈ આમાં કચરા ક્રમે આમનું આવી ગયો આમાં એ ભલે લેવી. હવે એ કાઢીએ થોડું 2 મિનિટ છે. એ પૂતગલ તારાથી જુદા એમ કેતા જુદાના કાળ જુદા ના હોઈ શકે એ વાતમાં આવી ગયો પેટામાં. પ્રભેદ વિચાર કર્યો તો પણ એ ના એ આવ્યું, પ્રભેદમાં નહીં. ના એમાં ને આવ્યું. સમજાય છે કાંઈ? શરીરના કામ બસ તારા નહીં, એમ તો ને જુદું કેતા એ તારા કામ નહીં. એમાં આવી ગયું વિસ્તારથી સમજાવી ગયો. તો એમ કહીને જોવા ભાઈ આ જીવને આ બચાવી શકાય નહીં, હિંસા કરી શકાય નહીં, આ જૂઠું બોલવાની ભાષા સારી ને એ વિસ્તારથી સમજ્યા હું કઈ અમે. પણ વાત તો જીવને પૂતગલ જુદા એમાં એનો વિસ્તાર આ હતું કે એમાં બધું ભરી ગયો ભર્યો. આનું નામ વિશ્વોપદેશ છે. આત્માનો મોક્ષ અને મોક્ષનો ઉપાય આત્મ તરફનું ધ્યાન. એ જે વર્ણ પર તરફથી લાભ થાય તે ઈશ્વરોપદેશ નહીં. બરાબર સમજાય છે કાંઈ? અને જેનાથી સંસાર મળે તે ઈશ્વરોપદેશ નહીં. બિલકુલ તો નિમિત્ત પર વસ્તુ થઈ, પર વસ્તુથી અહીં લાઠ પર સુધાર્યા નહીં. સમજ મારા? નિમિત્ત જુદો, વ્યવહાર જુદો. એમ
પરથી જ આત્મા જુદો અને આત્માથી જુદો કહેતા એ વાત એમાં આવી જાય છે. આ કર્મબદ્ધ પણ એમાં આવી જાય છે. કોઈ જાણનાર જોનાર ભગવાન આત્મા જે થાય તેને જાણ વ્યવહારે તારામાં થાય તેને તન્મય થઈને તું જાણ સમજે છે. એ વાત જીવને પૂરી જુદામાં બધું સારમાં સંક્ષેપમાં આવી એનો વિશ્વાસ કર્યો. બંધો દીકરામાં આ જીવન આમ થાય જો જુવારે તો એનું આયુષ્યમાં દઈ શકે છો બાકી જો એમ કરી બધો વિશ્વાસ કર્યો. સમજાવું એ આમાં ભર્યો છે. એ समझाने के लिए कहा गया जो विचार किया है आचार्य सीखा था उसको भी हम सुधा की दृष्टि से देखते हो अभिनंदन करते हैं. विस्तार से कहा हो इतनी बुद्धि न हो इतनी न हो અને વિસ્તારથી આચાર્ય અભિનંદન રાખી આચાર્ય બહુ વિસ્તારથી કહ્યું પ્રભુ અમારા હિતમાંથી વિસ્તારથી અભિનંદન રાખ્યું. એમ કરીને ટૂંકામાં વિસ્તાર બેની વાતને અનુમોદન હતો તો એમાં સાર સારની વાતના પ્રચાર એમાં આવી.